નમો લોહે સવયંતાનમ નમો લોહે સવૈદાનમ નમો લોહે સવાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસની દાતા નિયમ સાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 11-12 સ્વાધ્યાય ચાલે છે અને એ સ્વાધ્યાય આપણે લગભગ પૂરો કરવા આવ્યા છીએ. ગાથા 11-12 ની અંદર જ્ઞાનની વાત આવી. બંને ગાથા સાથે લેવામાં આવી અને એમાં જે 10મી ગાથા પછી જે ભાવાર્થમાં વાત કરી હતી, ચૈત્યને અનુવિધાયી પરિણામ ઉપયોગ અને પછી ઉપયોગના ભેદ બધા જણાવ્યા હતા, એ બધું આમાં આપણને સમજાવ્યું. તો હવે જે વાત બાકી રહી છે ત્યાંથી આપણે આજે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, એમાં પાના નંબર 173, ત્રીજા પેરેગ્રાફમાં હવે કહે છે કે જે આપણે આ જ્ઞાનના ભેદ સમજ્યા તે પછીથી આગળ જે વાત છે એને વિશે મુનિવરે જે વાત કરી છે તો એ કહે છે કે આ સહજ ચિત્ત વિલાસ રૂપે, ત્યાંથી તો શરૂઆત એ રીતે કરી છે. ગુરુદેવ કહે છે કે આત્મા છે તે સ્વાભાવિક જ્ઞાનના વિલાસ રૂપે રહેલો છે. આ ત્રિકાળી ધ્રુવની વાત છે અને આ શબ્દો દ્વારા પ્રત્યક્ષપણું બતાવે છે. આ સહજ ચિત્ત વિલાસ રૂપે. અને પછી 4 વાત કરી છે. આપણે ગઈ વખતે એ 4 વાતનો અર્થ સમજ્યા હતા અને આજે ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજવાનો છે. એ 4 વાત જે કરવામાં આવી હતી એ ધ્રુવની વાત છે. જે ધ્રુવપણે જે રહ્યું છે અંદરમાં એની વાત છે, એ પર્યાયની વાત નથી. અને અહીંયા ગુરુદેવ એમ સમજાવે છે કે આ શબ્દ દ્વારા પ્રત્યક્ષપણું બતાવે છે. તો કે ભગવાન આત્મા સ્વાભાવિક ચિત્ત નામ જ્ઞાનના વિલાસ રૂપે છે. તેમાં ત્રિકાળ સહજ જ્ઞાનનો વિલાસ છે. તો શું વાત કરી છે મુનિવરે કે આ સહજ ચિત્ત વિલાસ રૂપે પહેલું તો કે સદા સહજ પરમ વિતરાગ સુખામૃત. એક વાત, સુખ અમૃત, સુખને પાછળ પણ લગાડ્યું છે અને આગળ તો સદા સહજ પરમ વિતરાગ, એટલા બધા વિશેષણ લગાડ્યા છે. પાછળ પણ એ રીતે વિશેષણ લગાડ્યું છે એટલે સુખ ને સુખ અમૃત કહ્યું. અને એ પણ કેવું? સદા સહજ પરમ વિતરાગ, એવા સુખ અમૃત રૂપે. અહીંયા પર્યાયની પરિણામની વાત નથી. એ રૂપે ભગવાન આત્મા રહ્યો છે એમ અહીંયા તો કહેવું છે. જે ત્રિકાળ અંદર પડ્યું છે અને ત્રિકાળ સુખ રૂપે પડ્યું છે અને એને માટે કહે છે કે સદા સહજ પરમ વિતરાગ સુખામૃત. બીજી વાત કહે છે કે અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ. અપ્રતિહત કે જેને પાછું પડવાનું ક્યારેય થાય નહીં. અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ. ચેતના શક્તિની વાત કરી, જ્ઞાન દર્શનની વાત એમાં આવી. ત્રીજી વાત કરી છે કે સદા અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ પરમ ચારિત્ર. જો ચારિત્રના વિશેષણો મૂક્યા એમાં એની વ્યાખ્યા કરી દીધી. સદા અંતર્મુખ એવું, ચારિત્ર બાહ્યમાં નથી, ચારિત્ર અંતરંગ છે. એટલે કહે છે કે સદા અંતર્મુખ એવું. વળી કહે છે કે સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ. સ્વ સ્વરૂપમાં એ ત્યાં ચળ્યા વિના
ત્યાં જ રહે એવી સ્થિતિ રૂપ, ચાલી જાય એમ નહીં, અચળ રહે એવી સ્થિતિ રૂપ. જો ચાલી જાય એ બધું તો પર્યાયમાં થાય. ધ્રુવનું લક્ષ કરતા પોતે સ્વરૂપને વિશે થોડી ક્ષણ રહે એને આપણે નિશ્ચય સમ્યક ચારિત્ર કહીએ, પણ પછી પાછો બહાર આવી જાય. અહીંયા એ વાત નથી, કેમ કે આ પરિણામ નથી, આ તો સદાય રહે છે. અંદરમાં આવું ચારિત્ર એ તો વિદ્યમાનપણે રહ્યું જ છે. એટલે કે છે કે સદા અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, અવિચળ સ્થિતિ છે એવી અવિચળ સ્થિતિરૂપ પરમ ચારિત્ર. અને ચોથી વાત કરી છે કે ત્રણેય કાળે અવિચ્છિન્ન અતૂટક હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા, શ્રદ્ધા રૂપે છે ત્રિકાળ. અને એ શ્રદ્ધામાં કેવું કે સદા ટકીને રહી છે, એવી ટકીને રહી છે કે એમાં કાંઈ વચ્ચે કોઈ ફેર પડી જાય એવું નહીં. અવિચ્છિન્ન અતૂટક હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા, જે હંમેશા પોતાની નિકટ રહ્યું છે એવું ચૈતન્ય સ્વરૂપ, એની એવી શ્રદ્ધા. એમ એ ચાર વાત લીધી ને એ ચાર સ્વભાવ અનંત ચતુષ્ટયથી, એ સ્વભાવ અનંત ચતુષ્ટય કયો. એ ચાર વસ્તુ જે છે એને સ્વભાવ અનંત ચતુષ્ટય કયા. પરિણામ અનંત ચતુષ્ટયની વાત નથી. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એવા જે પરિણામ પ્રગટ થાય છે, કેવળ જ્ઞાનીને એવા પરિણામ પ્રગટ થાય છે, એ ચતુષ્ટયની વાત નથી પ્રભુની. આ ચતુષ્ટય તો જે અંદરમાં પડેલું છે, શક્તિ રૂપે જે પડેલું છે, જે ભગવાન આત્માનો સ્વભાવ છે, એ આવા અનંત ચતુષ્ટયને કારણે છે. એની અહીંયા તો વાત છે. એટલે એને સ્વભાવ અનંત ચતુષ્ટય કહ્યો. શાંતિથી સમજવા જેવી વાત છે. પોતાનું મહાત્મા અહીંયાથી સમજાય છે. પછી કે એવા સુખ, એવા જ્ઞાન, એવા ચારિત્ર અને એવી શ્રદ્ધા, એવો એ સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સ્વનાથ છે, એટલે કે જે સહિત છે, એવો આત્મા. આવા સ્વભાવ અનંત ચતુષ્ટયથી સહિત છે એટલે સ્વનાથ છે એવા આત્માને કહે છે કે એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને ભાવવો. એવા આત્માને અનાથ કયો છે. એવો આત્મા એ અનાથ, અનાથ એટલે કે એની ઉપર બીજો કોઈ નાથ નથી, એમ અનાથ છે. જે ચતુષ્ટય સહિત છે એમ સ્વનાથ કહ્યું. સ્વનાથ શબ્દ મૂક્યો ત્યાં સહિત એવો અર્થ છે. અને પછી એવા આત્માને અનાથ, એટલે આત્માને અહીંયા તો અનાથ કહ્યો છે. અને મુક્તિ સુંદરીના નાથને ભાવવો, અને એ અનાથ છે એટલે કે એને કોઈ બીજા નાથની જરૂર નથી, એવો ભગવાન આત્મા. અને એ કોનો નાથ થાય છે તો મુક્તિ સુંદરીનો નાથ, એટલે કે એવી સહજ જ્ઞાન વિલાસ રૂપે પોતાની જે પરિણતિ થાય એ પરિણતિનો નાથ છે. પરિણતિ તો પરિણામ છે ને, તો એ પરિણામ જેવા થાય, પૂર્ણ શુદ્ધ પરિણામ જે પરિણતિ છે એનો નાથ કોણ છે? ભગવાન આત્મા છે. અને ભગવાન આત્માનો કોઈ બીજો નાથ નથી. અને એ શેનાથી સહિત છે તો કે આવા અનંત ચતુષ્ટય સહિત છે. એવી સરસ વાત છે. એક જ વાક્ય, આખા પેરેગ્રાફનું એક વાક્ય ગુરુદેવે એને સમજાવી છે. ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે, પહેલી વાતને લીધી છે, તે કહે છે કે આ સહજ ચિદ્દ વિલાસ રૂપ આત્મા સદા પરમ વિતરાગ સુખામૃત સ્વરૂપ છે, સુખ અમૃત સ્વરૂપે છે. ભગવાન આત્મા સદાય અંદર સ્વભાવથી જ વિતરાગ પરમ આનંદની મૂર્તિ સ્વરૂપ છે. સ્વભાવથી જ એ સુખ સ્વરૂપ જ છે. અને એ પણ કેવું? સુખ અમૃત શબ્દ મૂક્યો છે એટલે કે વિતરાગ પરમ આનંદની મૂર્તિ સ્વરૂપ. એટલે એ સુખ જે છે એમાંથી જે પ્રાપ્ત થાય છે તે પરમ આનંદ છે ને, એવો એનો સ્વભાવ છે.
ભગવાન આત્મા સદાય અંદર સ્વભાવથી જ વિતરાગ પરમાનંદની મૂર્તિ સ્વરૂપ છે. સ્વભાવથી જ પરમ સુખ અમૃત સ્વરૂપ ભગવાન આત્મા છે. માટે ત્યાં જ નજર નાખ, બીજે નજર કરવાનું રહેવા દે અને તારી નજરને ત્યાં જ નાખ. એટલે કે તારે જો સુખ જોઈએ છે તો એવા નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું લક્ષ્ય કર. એ પરમ સુખ અમૃતથી ભરેલો છે, તો ત્યાં દ્રષ્ટિ કરતા તને એની પ્રાપ્તિ થશે. બીજી વાત, વળી તે અપ્રતિહત અર્થાત કદીએ પાછું પડે નહીં. અપ્રતિહત જે ક્યારે પાછું પડે નહીં તે અપ્રતિહત કહેવાય. તો એવો ભગવાન આત્મા ચૈતન્ય અપ્રતિહત છે. એટલે જે ચેતના છે જ્ઞાન દર્શનની ચેતનાને અહીંયા અપ્રતિહત કહી છે. અપ્રતિહત અર્થાત કદીએ પાછું પડે નહીં, હીણું થાય નહીં. એનું નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ છે. આવો તું અંદર ભગવાન આત્મા છો એવો અપ્રતિહત નિરાવરણ ચિત્ત શક્તિ રૂપ એવો આત્મા અંદર સ્વભાવથી જ નિત્ય આનંદ પ્રભુ છો. હંમેશા આનંદ રૂપ છો, જ્ઞાન રૂપ છો. અંદર સ્વાભાવિક ચિત્ત શક્તિ રૂપ એવું છે કે એ કદી પાછું પડે નહીં. અપ્રતિહત, એ હીણું થાય નહીં. જ્ઞાન અંદરમાં પડેલું છે એ હીણું થાય નહીં. એ જ્ઞાન દર્શન ચેતના એ ક્યારેય ઓછી થાય નહીં, હીણી થાય નહીં, હલકી થાય નહીં. જાણવામાં ક્યારેય એ પાછી પડે નહીં. કોઈ જ્ઞાનાવરણી કે દર્શનાવરણી કર્મને કારણે થઈ અને એનો એક જ્ઞાન સ્વભાવ એને કઈ આંચ આવે નહીં. અંદરમાં એવું જ પડ્યું છે. એટલે કે છે કે અપ્રતિહત ભાવે છે. જ્ઞાન ચેતના અપ્રતિહત ભાવે જ હોય પ્રભુ. આપણને ઊંધું ભણાવવામાં આવ્યું છે. કર્મથી શરૂ કરીને જે ભણાવવામાં આવ્યું છે ને એ ઊંધું ભણાવવામાં આવ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મને કારણે થઈ અને એનું જ્ઞાન સ્વભાવ રોકાય. આ તો બધું નિમિત્તના કથન છે ને. જ્ઞાનાવરણીય કર્મ જે અત્યારે જે છે ઉદયમાં જે છે એ તો એમ બતાવવું છે કે પૂર્વે તમે એવા ભાવ કર્યા હતા, જ્ઞાન ભાવ ખૂબ ભાવ્યા છે એટલે તમને અત્યારે એ સંયોગો પ્રાપ્ત નથી. પણ એથી કરીને અંદર ભગવાન આત્મા જે ભાવે છે એની વાત તો રહેતી જ નથી. પછી એ તો જુદી જ વસ્તુ છે. પોતે તો અંદર પૂર્ણ જ્ઞાન ભાવે જ છે, પૂર્ણ ચેતના છે જ. એ અપ્રતિહત છે. તે જ્ઞાન દર્શન ચેતનારૂપ હોવું એમાં કાંઈ ફેર પડતો જ નથી. એ ગમે તેવી હીણી દશામાં જાય ને એકેન્દ્રિયમાં જાય તો એ ભગવાન આત્મા એની ચેતના જે જ્ઞાન સ્વરૂપે છે એ વાતમાં તો કાંઈ ફેર પડતો જ નથી. પણ આવી વાત કોઈ કહેતું નથી. એ નિશ્ચયની વાત કરીને વાતે કરતા નથી. એની આત્માની વાતે કરતા નથી. એ તો નિશ્ચયની વાત થઈ ગઈ. ભાઈ નિશ્ચય છે તો વ્યવહાર છે કે એમને વ્યવહાર છે? નિશ્ચય તો તારું સ્વરૂપ છે. એ તો નિશ્ચય છે. એવા નિશ્ચયને તો સમજવો જ પડશે ને કે હું કોણ છું. હું એવો જ્ઞાન સ્વરૂપ છું કે જેને ગમે તે પર્યાયમાં જાય છતાં એમાં ફેર પડતો નથી. અપ્રતિહત ભાવે પોતાની જ્ઞાન ચેતના પડી છે. જ્ઞાન દર્શન ચેતના અંદરમાં પડી છે. નિરાવરણ જેવું શબ્દ પાછું મૂકે ત્યાં એને આવરણ વાવરણની વાત કરીએ. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બધા આવરણ ક્યાં છે? એ બધું પર્યાયમાં બહારમાં રહેવું અને એ બધું ક્ષણિક રહેવું. એને હા અંદરમાં જે પડ્યું છે એની પર તો કોઈ આવરણ છે જ નહીં. એટલું તો સ્પષ્ટ છે. એનો મહિમા નથી લાવતો, એનું મહાત્મા નથી કરતો. કેમ કે એનો મહિમા ને મહાત્મા નહીં આવે ત્યાં સુધી તો એને દિશા મળતી નથી કે પુરુષાર્થની દિશા શું હોય. તો બારમાં હોય એની વાતો કર્યા કરે એથી કાંઈ ભાઈ વળવાનું નથી. પોતે જે છે એનું મહાત્મા લાવવું જોઈએ અને એનું મહાત્મા લાવવા માટે એવા પોતાના સ્વરૂપને સમજવું જોઈએ. સુખ અમૃત પોતે સુખ અમૃત જ છે. એમાંય કોઈ આવરણ આવે એવું છે જ નહીં. કોઈ અંતરાય નડતી નથી. અંતરાયમાં રહેવું એ બધું જળની વાત જળમાં બહાર રહી અને એ રોકાણ જે થયું, ધારો કે આવરણ જે થયું તો એ પર્યાયને આવરણ છે, ધ્રુવને આવરણ નથી. જ્ઞાનાવરણી આવરણ કરે. કોને આવરણ કરે? કે વર્તમાનવત જે ઉઘાડ જે થઈ રહ્યા છે એમાં એ આવરણમાં નિમિત્ત કારણ હોય. પણ કઈ અંદરમાં પડેલું છે એને આવરણ છે એટલે તો અહીંયા નિરાવરણ
નિરાવરણ શબ્દ મૂક્યો છે ને, અમુક તો થોડો મૂક્યો છે. અને સુખમાં પણ એમ આગળ જો ને વિતરાગ સુખ અમૃત મૂક્યું છે ને, તો શું કરાવ વિતરાગ સુખ અમૃત મૂક્યું છે. એ એવું જ સુખ છે કે જે સુખની સાથે બીજા કોઈ પણ સુખની તુલના કરી શકાય જ નહીં. બીજા બધા સુખ જે છે એને આપણે એમ કહીએ કે એ બધા સુખોથી અનંત ગુણ તો ખોટું કરે, કેમ કે એ પ્રકારનું એ સુખ જ નથી. આ વિતરાગ સુખ છે એ જુદી જાતનું સુખ છે, અવ્યાવાદ સુખ છે એમ કહીએ છીએ આપણે, શાશ્વત સુખ છે એમ પણ કહીએ છીએ, બધું બરાબર. પણ એ કેવું છે, કોઈની સાથે એની તુલના થઈ શકે એવું છે જ નહીં. એ અનુભવની ચીજ છે. એ સુખનો જે અનુભવ જે થાય ત્યારે ખબર પડે કે કયા પ્રકારનું છે. અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવું એ વિતરાગ સુખ છે. હવે એવા વિતરાગ સુખને તમે એમ કહો કે દેવલોકના સુખથી અનંત ગુણો. અરે ભાઈ, દેવલોકના સુખ જે છે તો બાહ્ય વસ્તુમાં ઇષ્ટપણાની બુદ્ધિને કારણે એ સુખાભાસ છે. સુખ છે ક્યાં? એમાં ક્યાં સુખ છે? એક વસ્તુને તમે એમ કહો કે આનાથી મને લાભ છે અને આનાથી મને સુખ છે એવી માન્યતા કરો એટલે એ પ્રાપ્ત થાય ત્યારે તમને સુખ લાગે. પણ એ જ વસ્તુ વિશે બીજો એમ માનતો હોય કે આ ઉપાધિનું કારણ છે તો એને સુખ નથી લાગતું. તો આપણે વ્યવહારમાં જોઈએ છે ને, એકની એક મીઠાઈ આપણને મોટી ઉંમરના ઘરડા માણસોને ભાવે છે તો આપણને સારી લાગે છે, અને આપણા છોકરાઓને ક્યાં સારી લાગે, અને એમના છોકરાઓ આપણા પૌત્ર પૌત્રીઓને તો એ હાથમાં લેવી ગમતી નથી. બોલો, ખવડાવી દઈએ તો દુઃખનું કારણ લાગે. તો પ્રત્યક્ષ છે, ઘરમાં દરેક ઘરમાં આ તો જોવા મળે છે. પણ એમાંથી બોધપાઠ લે ને ભાઈ કે વસ્તુમાં સુખ નથી, અને આપણે એને સુખનું કારણ માનીએ છીએ તો સુખનો આભાસ છે. ત્યારે અહીંયા તો વિતરાગ સુખની વાત કરી, તો વિતરાગ સુખ કોને કહેવાય? અનુભવ વિના એ કંઈક સમજાવી શકાય એવી વસ્તુ નથી. એ વિતરાગ સુખ તો તમે જાતે અતિન્દ્રિય પણ અનુભવો, એનો અંશ સમ્યક દર્શન થાય ત્યારે અનુભવમાં આવે એવું એ વિતરાગ સુખ છે. સુખ અમૃત કહ્યું છે, સદા પરમ વિતરાગ સુખ અમૃત. એ તો એનો સ્વભાવ છે, અને સ્વભાવ છે એટલે તો એ પર્યાયમાં પ્રગટ થાય છે એટલે અનુભવમાં આવે છે. એવી આ ચેતનાની વાત કરી. ચિત્ત શક્તિનું રૂપ કેવું છે? નિરાવરણ છે. એને ક્યાં આવરણ છે? કોઈ આવરણ નથી. અને અપ્રતિહત ભાવે છે. અપ્રતિહત નિરાવરણ ચિત્ત શક્તિ રૂપ એવો આત્મા સુંદર સ્વભાવથી નિત્ય આનંદ પ્રભુ છે. અંદર સ્વાભાવિક ચિત્ત શક્તિનું રૂપ એવું છે કે કદી પાછું પડે નહીં, હીણું થાય નહીં. બહુ સુંદર વાત છે. ત્રીજા ભાવની વાત કરી છે કે તે સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ ચારિત્ર છે. ચારિત્ર કેવું? ચારિત્ર કર્યું અંતર્મુખ એવું. અને ક્યાં અંતર્મુખ થાય? પોતાના સ્વરૂપને વિશે રહ્યું છે તો ક્યાં જે એ છે અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં સ્થિત છે. અને એ સ્થિત પણ કેવું? અવિચળ સ્થિત, અચળ રહ્યું છે. જેનાથી ત્યાંથી ચલિત થાય, કંઈક ફેરફાર થઈ જાય એમ નહીં. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે ફરીથી કહું કે મુનિ છે એને પણ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશામાં, સાતમા ગુણસ્થાનની દશામાં રહ્યા છે તો ત્યાંથી એ બહાર આવે છે. પોતે જ્ઞાન દર્શન ભાવે અંદરમાં રહ્યા હતા, જેટલો સમય રહ્યા, જેટલા સમય માટે સ્થિરતા કરી એટલો સમય એમને એ નિશ્ચય ચારિત્ર છે. પછી પાછા બહારમાં આવે છે, છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં આવે. આ તો આપણે સાતમાની વાત કરીએ છીએ, ચોથા પાંચમાની નહીં. સાતમાની જેની દશા છે કે જે અંતર્મુહૂર્તની અંદર તો પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે, જે પોતે સ્વરૂપને વિશે લીનતા કરે છે, જેમને પ્રત્યુસ્વ સંવેદન છે, એવા મુનિની વાત કરીએ તો એમને પણ શું છે? એ પાછા બહારમાં આવી જાય છે. એ બહારમાં આવી જાય છે, પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. પણ બહારમાં આવવું જવું થયું ને તો અવિચળ નથી, કેમ કે એ પરિણામ છે. એવા પરિણામ જે છે તે અવિચળ નથી. કેવળ જ્ઞાન થાય ત્યાર પછી એ પરિણામ અવિચળ થાય છે. પણ એ પણ પર્યાય છે, એક એક સમયની પર્યાય છે. જ્યારે અહીંયા તો એની વાત નથી કરવી. અહીંયા તો જે અંદરમાં શક્તિ રૂપે અંદરમાં જે પડ્યું છે, જે એનો સ્વભાવ છે એ અવિચળ છે. અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ ચારિત્ર છે. આ ભગવાન આત્મા સ્વાભાવિક
જ્ઞાન વિલાસ રૂપે, પરમ સુખ અમૃત સ્વરૂપે ચિત્ત શક્તિનું રૂપ છે અને સદા અંતર્મુખ એવા સ્વ સ્વરૂપમાં અવિચલ સ્થિતિરૂપ પરમ ચારિત્રમય છે. ત્રણેય વાતને સાથે લઈ લીધી. સ્વભાવથી જ અવિચળ ચારિત્રની શક્તિરૂપ ભગવાન આત્મા છે. આવો આત્મા કલ્પના કરી ન હોય. અંતકાળ સુધી આવું તો વિચારે નહોતો કર્યો કે આવો ભગવાન આત્મા હું છું એવો વિચારે નહીં કર્યો. વિચાર કર્યો હોત તો એનો પુરુષાર્થ ઉપડ્યો હોત, એટલે નથી જ કર્યો વિચાર. પૂર્વે આ વિચાર નથી આવ્યો છે તો કાચો પાકો આવ્યો છે, શ્રદ્ધા નથી થઈ. એમ નથી થયું કે આ જીનવાણીમાંથી આવેલી વાત છે, એવું નથી થયું. જો એવી વાત થઈ હોત તો આ જીવ પુરુષાર્થ ભણી વળ્યો જ હોત, એને સમજ તો પ્રગટ કરી. અહીંયા કહે છે કે ભાઈ આ વર્તમાન ચારિત્ર પર્યાય કે જે પ્રગટ કરવી છે તેની વાત નથી. આ તો અંદર આત્માનું સ્વરૂપ જ સદાય વિતરાગ સ્વભાવરૂપ ત્રિકાળ ચારિત્રમય છે એની વાત છે. ગજબ વાત છે. ચોથી વાત, ચોથો ભાવ કહે છે કે વળી ત્રણેય કાળે અવિચ્છિન્ન હોવાથી, ગુરુદેવ કહે છે કે લ્યો ત્રણ કાળમાં કદીએ તૂટે નહીં એવું અવિચ્છિન્ન એવું અંદર ચૈતન્યની ત્રિકાળી શ્રદ્ધાનું સ્વરૂપ છે. શ્રદ્ધા સમ્યક અને સમ્યક શ્રદ્ધા થવી એ તો આપણે પ્રગટ કરવાનું છે. અને એ થતા તો પછી જાણે કે ચૈતન્ય એ પ્રગટ થતા તો જાણે કે રત્ન ચિંતામણી પ્રાપ્ત થયો હોય એવી દશા છે. કેમ કે પછી વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય છે. પણ એ તો પ્રગટ કરવાની વાત છે. પણ એ પ્રગટ થાય છે કેવી રીતે? એવી તો કે છે કે અંદરમાં આવું પડ્યું છે મારે. અને એ એવું છે, એ કેવું છે કે શ્રદ્ધા, એ ત્રિકાળ શ્રદ્ધા એ અંદરમાં પડી છે. એટલે કહે છે અહીંયા કે જે કદીએ તૂટે નહીં એવું અંદર ચૈતન્યની ત્રિકાળી શ્રદ્ધાનું સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય અનંત ગુણનો પિંડ, એ ત્રિકાળ શ્રદ્ધા એવી અંદર પડી છે. ત્રણેય કાળ અતૂટ હોવાથી અંદરમાં સદાય નિકટ એવી પરમ ચૈતન્યની કે જે સહજ વિલાસ રૂપે રહેલ છે તેની શ્રદ્ધા પણ અંદર ત્રિકાળી રહેલી છે એમ કહે છે. એટલે આપણે શ્રદ્ધા મૂળ કરો. એક સમયની વર્તમાન પર્યાયને બાદ કરીએ તો અંદર ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે. સમ્યક દર્શન થયા એ પછી જે શ્રદ્ધા જે છે એ પર્યાય રૂપ છે. એ પર્યાય આ તો ત્રિકાળી શ્રદ્ધા શક્તિ રૂપે અંદર છે એની વાત કરી. આ ચોથી વાત લીધી. હવે આત્મા આવો છે અર્થાત હું અંદર આવો છું એમ આ જીવે કદી કોઈ દિવસ સાંભળ્યું નથી. પછી લક્ષમાં તો ક્યાંથી લે? એને તો પામર તરીકે પોતાને માન્યો. ભગવાન આત્માને એને પોતે પામર કરી દીધો છે. પોતે ઊંધી માન્યતા કરી અને પોતે પામર થઈને રહ્યો છે. પામર થઈને બિચારો રહ્યો છે. શું થાય? વસ્તુને ઓળખે નહીં તો પછી શું થાય? એમ જ થાય. ઘણા આપણે વ્યવહારમાં એવા બનાવો જોઈએ છે કે બાપ દાદાનું ઘર હોય, દાદાના પરદાદા એને બધું ખૂબ પૈસા હોય ને પછી તે વખતમાં જૂના વખતમાં જમીનમાં દાટતા તો ઘરમાં ને ઘરમાં કાળો ખોલીને ક્યાંક દાટેલા. અને પછી એ બધા તો ગુજરી ગયા. અને પછી આ ભાઈ બિચારો વેપાર ધંધો ના કરી શકે, છોકરો બિચારો સાવ સામાન્ય જીવન ગાળતો. અંદરમાં એટલી લક્ષ્મી પડી છે, અબજો રૂપિયાની લક્ષ્મી અંદર પડી છે, ઘરમાં જ પડી છે. એને ભાન નથી, ખબર નથી. બિચારો પામર થઈને રહ્યો છે. જો એને કોઈક આવીને બતાવે કે અહીંયા કાળો ખોદ ને અંદરથી એને 5 કિલો સોનું મળી જાય તો એની કેવી દશા હોય? એ પ્રમાણે હીરા માણેક બધું જે દાટેલું અંદર પડ્યું હોય એવી જ્વેલરી બધી એ બધી નીકળે તો પછી એ ક્યાં હોય? અને પોતાના જ ઘરમાં પડી છે, એને ભાન નથી. એવી આ વાત કરી છે. અંદરમાં જે પડ્યું છે એને જાણ્યું નથી કે પોતે આવો ભગવાન આત્મા છે. પોતાના ભગવાન સ્વરૂપને એને જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી
અને પછી એવું શ્રદ્ધામાં સ્વીકાર્યું નથી ત્યાં સુધી એને સાચો પુરુષાર્થ નહીં ઉપડે. એટલે તો વારંવાર આપણને આ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ તું અંદરમાં આ છો એવો નિર્ણય તો કર. પેલા નિર્ણય કરીશ તો તું પછી આગળ વધીશ. પેલી રાજકુમારની વાતમાં એમ છે ને કે એને નિર્ણય થયો કે ના હું રાજકુમાર છું, ભીલકુમાર નથી, પછી એનું લોહી ઉકળ્યું. નિર્ણય તો કર ભાઈ તું અંદર ભગવાન આત્મા છે. ગુરુદેવ કહે છે કે અંદર ભગવાન આત્મા સ્વાભાવિક જ્ઞાનના વિલાસ રૂપે રહેલો છો. મહાપરમ વિતરાગ સુખ અમૃતનો દરિયો છે. અપ્રતિહત ચિત્ત શક્તિનું રૂપ છે. ત્રિકાળ અવિચળ ચારિત્રમય છે. અને પરમ ચૈતન્ય રૂપની સહજ શ્રદ્ધા સહિત છે. સુખની વાત કરી, ચેતનાની વાત કરી, ચારિત્રની વાત કરી અને શ્રદ્ધાની વાત કરી, ચારેયની વાત કરી. આ જે બધી વાત કરી એ ત્રિકાળની વાત કરી. શ્રદ્ધા પણ ત્રિકાળી. નવી શ્રદ્ધા પ્રગટે એ તો પર્યાય છે, એ તો પરિણામ છે, એની વાત નથી. અહીંયા તો પરમ ચૈતન્ય રૂપની સહજ શ્રદ્ધાથી તે અંદર સદાય ભરેલો જ છે એમ વાત છે. આવું છે માટે એ કારણ પરમાત્મા છે. આવું આત્માનું સ્વરૂપ છે માટે એ કારણ પરમાત્મા છે. માટે એ કાર્ય પરમાત્મા એટલે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને એવા અનંત સુખના પરિણામ થાય છે. આ છે માટે થાય છે. અંદર છે એ આવે છે બહાર, એ પર્યાયમાં આવે છે, એ કાર્ય રૂપે આવે છે. અંદર પડ્યું છે એ કાર્ય રૂપે બહાર આવે છે. એનું કારણ અંદરમાં પડ્યું છે માટે. આ વાત કરી કોઈએ પ્રશ્ન કરે કે શું આવો આત્મા? અમે તો આત્મા એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય એવો સાંભળ્યો છે. છ કાયના જીવ. ફિલાડેલ્ફિયામાં એ વર્ષ પહેલા 10 લક્ષણ પરીક્ષણ વખતે ત્યાં પ્રવીણભાઈને ત્યાં રહેવાનું થયું ને ત્યાં પછી એ પ્રશ્ન કર્યો, કંઈક વાત મેં કરી કે ભાઈ જીવને તમે છ કાયનો જીવ કરો છો. છ કાયનો જીવ થોડો છે, જીવ તો જીવ છે. તો એ પ્રશ્ન કર્યો કે ના પણ રમેશભાઈ છ કાયના જીવને એ વાત તો શાસ્ત્રમાં આવે છે, તમે કેમ ના પાડો છો? જીવ અને કાય બે શબ્દો જુદા છે. જીવ છે તે ચેતન છે અને કાયા છે તે જળ છે. એટલે હવે એ કાયામાં શું છે એનો વિચાર મૂકી દો ને જીવનો વિચાર કરો તો પકડાઈ જશે, બધું સમજાઈ જશે. એક ઇન્દ્રિય અને બે ઇન્દ્રિય આ તો બધી પર્યાય છે અને એ પર્યાય એ કાયામાં જે પર્યાપ્તિ છે એ હિસાબે કહેવામાં આવી છે અને એ કંઈ શાશ્વત થોડી છે. એ વસ્તુ ક્ષણિક છે. એના સંબંધી તમે એને જીવને એવો કહી દો. જીવ તો ભગવાન આત્મા, ત્રિકાળ ભગવાન આત્મા છે તો ભગવાન આત્મા છે જ. એક ઇન્દ્રિયમાં રહ્યો હોય તો એ ભગવાન આત્મા છે અને પંચેન્દ્રિયમાં રહ્યો હોય તો એ ભગવાન આત્મા છે. નિગોદમાં ભગવાન આત્મા જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ જેવો તે સાંભળ્યો છે એવો આત્મા એકેન્દ્રિય આદિ છે જ નહીં. જવાબ કહે છે ગુરુદેવે, અમે ત્યારે એમ જ વાત કરી એવું છે જ નહીં. થોડી વાર માટે એ બેનને જરાક એમ લાગ્યું કે આ કેમ ભરતભાઈ આવા નિષેધ કરતા હશે. જો અહીંયા ગુરુદેવે જવાબ મૂક્યો છે કે ભાઈ જેવો તે સાંભળ્યો છે એવો આત્મા એકેન્દ્રિય આદિ છે જ નહીં. વાત સાચી છે. આત્મા ક્યાં એકેન્દ્રિય? આત્માને ઇન્દ્રિય નથી તો પછી તમે એના એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયના છકાઈને આ બધું શું લઈને બેઠા છો? એમાં બારમાં રહ્યા. પર્યાયનું જ લક્ષ્ય એકમાત્ર પર્યાયનું લક્ષ્ય. અને જો કાયની વાત કરીએ તો એ ઇન્દ્રિય દ્વારા જણાય, ઇન્દ્રિય દ્વારા જણાય છે ને. ભગવાન આત્મા ઇન્દ્રિય દ્વારા જણાય? આત્મા કાંઈ ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. મન દ્વારા, ઇન્દ્રિય દ્વારા, વાણી દ્વારા એ કાંઈ પ્રસિદ્ધ થતો જ નથી. એ ખ્યાલમાં આવતો નથી, જણાતો નથી, અનુભવમાં આવે તે આત્મા છે. અને આ એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય તો બધું આંખથી જોઈએ છીએ આપણે. જોઈએ ઇન્દ્રિયો દ્વારા હંમેશા જળ જણાય, બીજું કાંઈ જણાય નહીં. તો આત્માને તમે જળ કરી નાખ્યો એક ઇન્દ્રિય કહીને તો. આત્માને જુઓ, આત્માને આત્મા તરીકે જુઓ પ્રભુ, એની વર્તમાન પર્યાય તરીકે નહીં જુઓ. અહીંયા તો એમ કેવું છે. ઇન્દ્રિય તો જડ ને અચેતન છે અને સદાય ચૈતન્યના વિલાસરૂપ એવો આત્મા તો અંદર જુદો જ છે. એ વખતે જુદો જ છે. એ એક ઇન્દ્રિયમાં રહ્યો છે ત્યારે એમ જ છે. જો તમારા બેકયાર્ડમાં જે ઘાસ છે ને એમાંનું એક ઘાસ છે ભગવાન આત્મા છે. ભૂલી ન જતા, એ બધા જીવો ભગવાન આત્મા છે.
અને દર અઠવાડિયે લોન મૂવ થાય છે ને, તો સમજી લેવું કે એ ભગવાન આત્મા જે શરીર સાથે રહ્યો છે એ શરીરને તમે કાપી નાખો છો. એ ભગવાન આત્માને તમે નિર્દયપણે કચડી રહ્યા છો, જરાય વિચારે નથી કરતા. તો સમજવાની વાત છે પ્રભુ. એનો રસ્તો શું કરવો જાતે શોધી શકાય એવું છે, એમાં કઈ મોટી વાત નથી પ્રભુ. આર્ટિફિશિયલ લોન નખાવી શકાય છે, એવું કઈ નથી નખાવી શકાતી એવું નથી. ઘણું બધું કરી શકાય, ઘણા રસ્તા છે. જેને અંદરમાં એવો ભાવ આવી ગયો ત્યારે આ હું શું કરી રહ્યો છું કે આટલા બધા જીવો એક ધડાકે ફેરવી નાખું ઉપર, આંખમાં આંસુ આવી જાય તો પછી તરત જ ગમે તે ભોગે એને બદલાવી નાખે, લોન બદલાવી નાખે. આ શું દર અઠવાડિયે આવા પાપ છે ને? દેખેન્દ્રિય છે તો શું થયું? અંદર આત્મા તો છે ને. આપણને અંદરમાંથી એવો ભાવ થવો જોઈએ. એને આત્મા તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે પ્રભુ. જીવ માત્રમાં ભગવાન આત્મા નિહાળવાની જયારે દ્રષ્ટિ ઉઘડશે ત્યારે એને પોતાના સ્વરૂપનું સાચું મહાત્મા આવશે. જ્યાં સુધી એ ભેદભાવ કરી રહ્યો છે ત્યાં સુધી એ બહારમાં જ રહ્યો છે. એ પર્યાયનું લક્ષ્ય કરી રહ્યો છે, અને પર્યાયના લક્ષ્ય રહેલો જીવ ક્યારેય સમ્યક દર્શન પ્રગટ કરી શકતો જ નથી. દ્રવ્યનું લક્ષ્ય કર્યા વિના સમ્યક દર્શન થાય નહીં. અહીંયા કહે છે કે ભાઈ, જેવો તે સાંભળ્યો છે એવો આત્મા એકેન્દ્રિય આદિ છે જ નહીં. ઇન્દ્રિયો તો જડ અચેતન છે, અને સદાય ચૈતન્યના વિલાસરૂપ એવો આત્મા તો અંદર જુદો જ છે. એ તો અહીં કહ્યો એવો સ્વભાવ અનંત ચતુષ્ટયમય છે, અને એ જ અહીંયા કહે છે. મુનિ આગળ કહે છે કે એ સ્વભાવ અનંત ચતુષ્ટયમય જે સનાથ છે, એટલે કે એ સહિત છે, એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને ભાવવો. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે અંદર ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અંતર્મુખ છે. તે સહજ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એમ સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે, એટલે કે સહિત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ સ્વભાવ અનંત ચતુષ્ટયથી સહિત એવો સનાથ, એનાથી સહિત છે એમ એ સનાથ છે. અને અનાદિથી આવા ચાર સ્વભાવથી આત્માનું સ્વરૂપ સદા સનાથ જ છે, સહિત જ છે. આવો આત્મા એને કદી સાંભળ્યો નહીં મળવાય. અને હવે જો તું સમજો છો તો પછી એવા આત્માને તું અનુભવ, એનો અનુભવ કર. આ શરીર, મન, વાણી ને ઇન્દ્રિય તો જડ અચેતન છે, એની તો અહીં વાત નથી. તેવી રીતે આ પુણ્ય પાપના જે વિકલ્પો છે, એ આશ્રવ છે, એ આત્માથી જુદા છે, ભિન્ન છે, એની અહીંયા વાત નથી. વળી તેવી રીતે એક સમયની વર્તમાન પ્રગટ દશા પર્યાય, એની એ વાત નથી. અહીં તો એ બધાથી રહિત, એ બધાથી જુદો, એ બધાથી ભિન્ન ત્રિકાળી નિત્ય આનંદ પ્રભુ આત્મા કે જે સ્વભાવ અનંત ચતુષ્ટયથી સહિત છે, એવા સહજ ચિદ વિલાસ રૂપ આત્માની વાત છે. જો નવ તત્વમાં આપણે એ વાતને સમજ્યા કે જે પર્યાયથી રહિત એવો આત્મા, એટલે એવું જીવ દ્રવ્ય. નવ તત્વમાં જીવને અજીવ ગયા, અને ત્યાર પછી બાકી જે 7 કહ્યા, આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિદ્રા અને મોક્ષ, તો એ 7 તો પર્યાય રૂપ છે. એ તત્વ 7 તત્વ તો પર્યાય છે. તો એ પર્યાય વિનાનો જીવ, કેમ કે જો 7 માંની કોઈ પણ પર્યાયને જીવ સાથે જોડી દઈએ તો 9 તત્વ રહેતા નથી, 9 તત્વ સિદ્ધ નહીં થાય. જો 9 તત્વને 9 તત્વ તરીકે રાખવા હોય તો એમાં જે જીવ દ્રવ્ય કયું
એ જીવ દ્રવ્યને બંધ પણ નથી, નિજરા પણ નથી, સંબર પણ નથી, મોક્ષ પણ નથી. એના વિનાનું જીવ દ્રવ્ય. ત્યાં આપણે એ રીતે વાતને સમજ્યા કે જીવ દ્રવ્ય કે જે પર્યાયથી જુદું દર્શાવ્યું. તો હવે એ જીવ દ્રવ્ય કેવું હોય ત્યાંનું બીજું વધારે વર્ણન નથી, પણ એટલું જુદું કરી દીધું કે પર્યાયથી જુદું જીવ દ્રવ્ય છે. નહીતર નવ તત્વ રીતે રહી શકે નહીં. આ નવ તત્વમાં જે રહસ્ય જે ભરેલું છે ને એ આ સમજવા જેવું રહસ્ય છે કે એ જીવ દ્રવ્ય કે જેને આમાંની કોઈ પર્યાય નથી, એના વિનાનું, એને બંધ નથી, તો પછી મોક્ષનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. એ જીવ દ્રવ્ય કે જેને બંધ નથી તો પછી એને નિર્જરાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી, કર્મના બંધ જ નથી. તો પછી તો એવું જીવ દ્રવ્ય ત્યાં લીધું છે, પર્યાયની વાત નથી. એટલે એ બધી પર્યાય છે. તો એવું જે જીવ દ્રવ્ય છે તો પછી એ જીવ દ્રવ્ય કેવું હોય એનો જયારે વિચાર આપણને આવે તો અહીંયા એનો જવાબ મળે છે. આવું હોય આ જીવ દ્રવ્ય. અનંત ગુણનો સમૂહ કહી દીધે એનું મહાત્મ્ય નથી આવતું. અને જયારે સમજાવવામાં આવે ત્યારે આ ખ્યાલ આવે છે કે ઓહો, આ જયારે 4 વસ્તુની વાત લીધી, આ ચતુષ્ટયની વાત લીધી, એવું એનું સ્વરૂપ છે. પર્યાયની તો કોઈ વાત જ નથી. એવું ધ્રુવ સ્વરૂપ છે જે કાયમ એવું ને એવું જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી, એક સરખું એવું જ રહે છે. અહીંયા કહે છે કે એક સમયની વર્તમાન પ્રગટ દશાની અહીંયા વાત નથી. અહીં તો એ બધાથી રહિત ત્રિકાળી નિત્ય આનંદ પ્રભુ આત્મા કે જે સ્વભાવ અનંત ચતુષ્ટયથી સોનાથ એટલે સહિત છે એવા સહજ ચિત્ત વિલાસ રૂપ ભગવાન આત્માની વાત છે. સહજ અનંત દર્શન, સહજ અનંત જ્ઞાન, સહજ અનંત સુખ, સહજ અનંત વીર્ય, એનાથી ભગવાન આત્મા સદાય સનાથ જ છે, સુરક્ષિત જ છે, એનાથી સહિત જ છે. આવો ધ્રુવ નિત્ય અવિચળ સહજ અનંત ચતુષ્ટયમય ભગવાન આત્મા છે. તેને અનાથ, બીજી રીતે લઈએ તો તેને અનાથ મુક્તિ સુંદરીના નાથને કહે છે. ભાવવો, અનુભવવો, એનો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. ગુરુદેવે એ વાત સમજાવે છે. અનાથ અને નાથની વાત જે સમજાવે છે બરાબર સરસ રીતે ત્યાંથી સમજીએ. કહે છે કે ભગવાન આત્મા અનાથ છે. આત્મા અનાથ એટલે કે એને માથે કોઈ બીજો નાથ નથી, એના માથે કોઈ બીજો ધણી માલિક નથી, પણ પોતે જ પોતાનો નાથ છે. આવા મુક્તિ સુંદરીના નાથને ભાવવો, અને એ મુક્તિ સુંદરીનો પોતે નાથ થાય છે. મુક્તિ સુંદરી શું છે એ પણ સમજાય. મુક્તિ સુંદરી એટલે શુદ્ધ સ્વરૂપની ચિત્ત સ્વરૂપ પરિણતિ, શુદ્ધ સ્વરૂપની ચિત્ત સ્વરૂપ પરિણતિ, પોતાની શુદ્ધ પરિણતિ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ચિત્ત સ્વરૂપ મૂક્યો અહીંયા એટલે જ્ઞાન સ્વરૂપ, પોતાની શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરિણતિ એ મુક્તિ સુંદરી કહે. એનો નાથ કોણ હોય? આત્મા. એનો નાથ. તો એવા આત્માને ભાવવો છે. તો આત્માને આ બધી વાત લઈને પછી એમ કહું કે એવો આત્મા એને ભાવવો, ને એમ કરતા આ પરિણતિ થાય છે. એટલા માટે એ રીતે કહેવામાં આવે છે કે તેનો આત્મા નાથ છે. કોનો? મુક્તિ સુંદરી એટલે સુંદર શુદ્ધ સ્વરૂપની ચિત્ત સ્વરૂપ પરિણતિ, એ પરિણતિનો આત્મા નાથ છે. અને એવા આત્માને અનુભવવો. બીજી રીતે એમ કહેવું તો એમ કહેવાય કે આ જે પરિણતિ છે ને એ આત્મા વિના અનાથ છે. આત્મા એનો નાથ છે. નાથ ગણવું તો એ પરિણતિને છે. પરિણતિ આવા ધ્રુવ વિના ક્યાંથી થાય? પરિણતિ તો પરિણામ છે ને. એને એ અપેક્ષાથી અહીંયા અનાથ શબ્દ ત્યાં મૂક્યો છે તો એ રીતે પણ એનો અર્થ છે. એ જગ્યાએ લાગુ પડે છે. અનાથ મુક્તિ સુંદરી કહીએ તો એને નાથની જરૂર છે. તો એ અનાથ કેમ કહેવાય? કે અનાથ એને એ અપેક્ષા એ અનાથ એમ પણ કહેવાય કે એને જ્યાંથી જે એનું કારણ છે એ ન હોય તો એ પ્રગટ જ ન થાય. એટલે એનો કોઈક નાથ હોય, એનો કોઈક સ્વામી હોય. એટલે કારણ પરમાત્મા જે છે તો કાર્ય પ્રગટ થાય છે, કાર્ય પરમાત્મા છે. કેવી રીતે આ ભગવાન આત્મા છે એવો આવો અનંત ચતુષ્ટય સ્વભાવમય, તો પછી એવી મુક્ત દશા પ્રગટ થાય.
એટલે એમ પણ એ અનાથપણું કહેવું હોય તો એને એમ અનાથપણું કહેવાય, અને ભગવાનને અનાથપણું કહેવું હોય આત્માને તો એમ કે એનો કોઈ ધણી નથી, એ આત્મા અનાથપણું કહેવાય. પણ આત્મા એ મુક્તિ સુંદરીનો તો નાથ છે, એ તો વાત બરાબર છે. અને એવા આત્માને ભાવવો એમ કે છે, એનો આત્મા નાથ છે અને એવા આત્માને અનુભવવો એમ કે છે. ભાવવો એટલે એની ભાવના કરવી, એકાગ્રતા કરવી, ભાવવો. અને આ માર્ગ છે, આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અંદરમાં વસ્તુ આત્મા સ્વભાવ અનંત ચતુષ્ટયમય ત્રિકાળ છે, તેની એકાગ્રતા અને ભાવના કરવી એ મોક્ષ માર્ગ છે, એ ધર્મ છે. ગુરુદેવ અહીંયા એક વાત સ્પષ્ટ કરે છે કે જુઓ, અહીંયા 3 શબ્દો નાખ્યા છે: સનાથ, અનાથ અને નાથ. ત્રિકાળ, ધ્રુવ, ધ્રુવ, અવિચળ, ચિદવિલાસ રૂપ એવો ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ સહજ જ્ઞાન આદિ અનંત સ્વભાવ ચતુષ્ટયથી સહિત હોવાથી એ સનાથ છે, અને તેના માથે કોઈ બીજો નાથ નથી, માટે અનાથ છે. અને પોતે મુક્તિ સુંદરીનો નાથ છે. આવો અંદરમાં નિજ ભગવાન આત્મા છે, એને જાણીને અંદર એકાગ્ર થવું, તેને અનુભવવો, તેમાં લીન રહેવું એ ધર્મ છે, મોક્ષનો માર્ગ છે. અને એનું ફળ મુક્તિ છે. એનું ફળ મુક્તિ છે. મુક્તિ છે એટલે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ છે, જેનો એ પોતે નાથ છે. આવી અલૌકિક વાત છે. આવી વાત કરી એટલે કોઈએ કહ્યું કે આ પૈસાવાળો બંગલાવાળો ને એવો તો આત્મા જાણ્યો હતો, પણ આ રીતે તો નહોતો જાણ્યો. એ કહે છે કે એ વાળો જે છે ને એવો આત્મા નથી, એ બધી પરજીત છે. એટલે બીજો એક સરસ પ્રશ્ન કર્યો કે પણ હા, પણ પુણ્યશાળી ને પુણ્યવાળો તો છે ને. આવો પ્રશ્ન થાય ને ત્યારે સિદ્ધ ભગવાનનો વિચાર કરવો, એટલે તરત સમાધાન મળી જાય, જવાબ મળી જાય કે સિદ્ધ ભગવાન પુણ્યશાળી છે, પુણ્યવાળા છે. ઘણા બિચારાને એમ જ હશે કે સિદ્ધ ભગવાન પુણ્યશાળી છે. અરે ભગવાન આત્મા પુણ્યવાળો કે રાગવાળો નથી. ગુરુદેવ કહે છે કે આત્મા પુણ્યવાળો કે રાગવાળો નથી. અજ્ઞાનીઓ કહે છે એવો આત્મા કદી નથી. ભગવાન ત્રિકાળી પ્રભુ એક સમયની પર્યાય વાળો પણ નથી. તો પછી એ બીજા બધાની તો શું વાત કરવી? પર્યાય વાળો પણ નથી, શુદ્ધ પરિણામ જે કયા એના વાળો પણ નહીં. એ તો સહજ અનંત જ્ઞાન, અનંત સુખામૃત, અનંત ચિત્ત શક્તિ અને ત્રિકાળ શ્રદ્ધાથી ભરપૂર ભરેલો ભગવાન છે. અને અહીંયા કહે છે કે એવા નિજ આત્મ સ્વરૂપને ભાવવું, અનુભવવું, અર્થાત તેમાં એકાગ્રતા અને રમણતા, લીનતા કરવી. ભાવવો એમ શબ્દ પડે છે ને, એટલે ભાવવો એટલે કે વિકલ્પ કરવો એમ વાત નહીં. ભાવવો, વિકલ્પ વિના એને અનુભવવો, ભાવવો શબ્દ નથી. પણ પ્રથમ તેને શ્રદ્ધામાં લઈને, જ્ઞેય બનાવીને એને એવો જેવો છે તેવો શ્રદ્ધામાં લેવો. ભલે અનુભવ નથી, પણ એવો જ શ્રદ્ધવો, એની બરાબર શ્રદ્ધા થવી, ધારણા જ્ઞાનને સુધી પહોંચવું. ભગવાન આત્માના વિશે જે જાણ્યું એને ધારણા જ્ઞાનમાં લઈ જાય, એટલે કે બરાબર એમ જ છે, હવે એમાં તમને કોઈ ફેરવી ન શકે એટલી દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ એના વિશે. ને પછી એને જ્ઞેય બનાવીને તેમાં રમવું, લીન થવું. એને જ્ઞેય બનાવવું એટલે એને જ્ઞેય બનાવતા એનું જ જ્ઞાન થાય. એ જ્ઞાન જે એનું થાય એ ભાવમાં રહેવું અને એમાં લીન થવું, એમાં રમણતા કરવી. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે અને આ જ મોક્ષ માર્ગ છે. મુનિવર આગળ કહે છે કે આમ સંસાર રૂપી લતાનું મૂળ છેદવાને દાતરડા રૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો. ગુરુદેવ કહે છે કે 84 ના જન્મ મરણના અવતાર જેમાંથી ફળે એવી આ સંસાર રૂપી વેલ છે. લતા એટલે વેલ છે. આ સંસાર રૂપી વેલ છે કે જેમાંથી 84 લાખ યોનિમાં જીવ ઉપજે છે.
જન્મે છે એટલે ઉપજે છે, જન્મે છે એટલે ઉત્પન્ન નથી થતું. જો ઉત્પન્ન અને ઉપજવું બે વસ્તુમાં ફેર છે. ઉપજવું એટલે પોતે જે છે એ ત્યાં આવ્યો છે એમ ઉપજવું છે, એના પરિણામમાં એ ઉપજે છે. આપણે ગાથા 208 થી 211 ની અંદર સમયસારમાં એ વાત આવી કે પોતાના પરિણામથી ઉપજતું થતું જીવ દ્રવ્ય જીવ જ છે, અને પોતાના પરિણામથી ઉપજતું થતું અજીવ દ્રવ્ય અજીવ જ છે. એટલે પરિણામમાં એ અજીવપણું જ છે, અને જીવ છે તો જીવના પરિણામમાં જીવપણું છે. એટલે એ ત્યાં ઉપજવું કહ્યું, ઉત્પન્ન નહીં. ક્યાંય ઉત્પન્ન તો થતું જ નથી, કોઈ દ્રવ્ય ઉત્પન્ન થાય જ નહીં. આ તો ઉપજવાની વાત છે, પરિણામમાં ઉપજે. ઉપજવું શબ્દ આવે ત્યારે સમજવાનું કે પરિણામ બદલાયા છે, એમ બીજા પરિણામ રૂપે ઉપજવું થયું છે. આ ઉપજ્યો મનુષ્યમાં અત્યારે છે ત્યાંથી પછી 13 ઉપજ્યો, જન્મ્યો એટલે ઉપજ્યો, એનું એ જ જીવ છે, ઉત્પન્ન નથી થયો. તો આ 84 લાખ યોનિની અંદર એ ઉપજે છે, ઉત્પન્ન થતો નથી, ખરેખર ઉપજે છે. કોઈ ઉત્પન્ન શબ્દ વાપર્યો હતો ત્યાં એનો અર્થ એમ જ સમજવાનો, જન્મનો અર્થ એ જ છે. તો કે 84 લાખ યોનિની અંદર એ જન્મ મરણ કરી રહ્યો છે ને, એ સંસાર છે. તો કે છે કે એવી સંસાર રૂપી વેલ છે, અને એવી વેલ ને છેદવાની વાત અહીંયા તો કરી છે. એટલે કે એ હોય જ નહીં. વેલમાં એવું હોય કે વેલ વધારે કરે, એટલે એના મૂળને કાઢી નાખવામાં આવે તો જ વેલ ના વધે, નહીતર વેલને કાપો તો એ વધે. વેલનો એવો સ્વભાવ છે. એટલે અહીંયા એ વાત કરે છે અને કે આવા ઉપર કયા તેવા નિજ સ્વરૂપથી ખસતા ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિના જે વિભાવ પરિણામ એ વેલનું મૂળ છે. આ વેલનું મૂળ શું છે? તો કે પોતાના મિથ્યાત્વ આદિ વિભાવ પરિણામ છે તે એનું મૂળ છે. એટલે કે શુભાશુભ ભાવ થાય છે ને મિથ્યાત્વના કારણે, અજ્ઞાનને કારણે. અને એ કેમ થાય છે તેનું કારણ કહ્યું કે નિજ સ્વરૂપથી ખસતા, પોતાના સ્વરૂપને વિશે રહેતો તો એવા ભાવ થતા જ નથી, પણ પોતાના સ્વરૂપથી ખસ્યો છે, સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યો છે, ત્યારે અજ્ઞાન દશામાં મિથ્યાત્વને કારણે એને શુભાશુભ ભાવ જે થાય છે, એવા પરિણામ થાય છે, તે આ વેલનું મૂળ છે. કઈ વેલ? સંસાર રૂપી વેલનું મૂળ છે. તો કહે છે કે એ સંસાર રૂપી વેલના મૂળને છેદવાના દાતરડા રૂપ, મૂળને કાપવાના દાતરડા રૂપ આ ઉપન્યાસ, એટલે કે આ કથન જે કરવામાં આવ્યું એ બ્રહ્મ ઉપદેશ છે. એટલે આ ઉપન્યાસથી, એટલે કે આ કથનથી, આ સૂચનથી, આ લખાણથી, પ્રારંભિક કથનથી, પ્રસ્તાવનાથી બ્રહ્મ ઉપદેશ કર્યો, જેનાથી સંસારની વેલ મૂળથી છેદાઈ જાય અને બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય, તે ઉપદેશ છે, બ્રહ્મ ઉપદેશ છે. જ્ઞાનના ભેદો કહી અને આ સરવાળો લીધો કે બ્રહ્મ સ્વરૂપ અંદર ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન છે, તેની એકાગ્રતા કર અને તેમાં લીન થા, એવો આ બ્રહ્મ ઉપદેશ છે. આગળ કહે છે કે ત્રિકાળી સહજ જ્ઞાન આનંદ આદિ શક્તિઓથી સનાથ ભગવાન આત્મા છે, એવો ભગવાન આત્મા અનાથ છે. અર્થાત ભગવાન આત્માને માથે ઉપર બીજો કોઈ ધણી નથી, નાથ નથી, બીજો કોઈ એનો માલિક નથી, તેનો કોઈ કરતા નથી, તેનો કોઈ કરનારો કરતા નથી, પરંતુ પોતે પોતાની પરમ પવિત્ર પરિણતિનો નાથ છે. પોતે પોતાની પરમ શુદ્ધ પરિણતિનો નાથ છે. એનો તો કોઈ નાથ નથી, પણ પોતે પોતાની શુદ્ધ પરિણતિનો નાથ છે. આપણે શુદ્ધ પરિણામ જોઈએ છીએ તો શુદ્ધ પરિણામ કેવી રીતે થાય? કે શુદ્ધ પરિણામ જે પરિણતિ કહી એનો નાથ તો પોતે ભગવાન આત્મા છે, તો એનું લક્ષ કરતા ત્યાં એકાગ્રતા કરતા જ થાય. બહારમાં કોઈ પૂજા ભક્તિ કરતા કરતા એવા પરિણામ થઈ શકે જ નહીં. પરિણતિ પોતાની, શુદ્ધ પરિણતિ પોતાની કરવી છે, અને આશ્રય તમે પરનો કરો તો કેવી રીતે થાય? ભક્તિ પણ એક માર્ગ છે. એવા શબ્દ જે કૃપાળુ દેવના છે એને લોકો સમજ્યા જ નથી. કઈ અપેક્ષાએ વાત કરી છે, કોને કહ્યું છે, સમજાવીને આમ નામ પકડીને બેસી ગયા ભક્તિને. પછી ભક્તિનો અર્થ એ સમજ્યા નથી, કયા પ્રકારે ભક્તિ છે, ભક્તિનું રૂપ છે એ સમજ્યા નથી, અને એમને બસ પછી ગીતો ગાવા માંડી પડે.
અને એ પાછા જો સંગીતમય હોય તો બરાબર છે. અને એની એ જ વાતને સંગીત વિના જો કોઈ કર્કશ અવાજે બોલે તો ઉભા થઈને ચાલ્યા જાય છે. એટલે આવી પરિણતિ, શુદ્ધ પરિણતિનો નાથ પોતે ભગવાન આત્મા છે. તો એવી શુદ્ધ પરિણતિ થાય કઈ રીતે? એનો નાથ છે એનું લક્ષ કરતા થાય, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા જ એવી શુદ્ધ પરિણતિ થાય છે. કે આવો સ્વનાથ, અનાથ અને નાથ આત્મા અંદર છે, તેને અંતરમાં એકાગ્ર થઈને ભાવવો, આ મુક્તિનો ઉપાય અને મોક્ષનો માર્ગ છે. આમ આખા શાસ્ત્રમાં જે કહેવું છે તે અહીં ટૂંકમાં કહ્યું. જેમ સમયસારમાં 12 ગાથા સુધી પીઠિકા છે, તેમ અહીં 12 ગાથા પૂરી થઈ એટલે આ શાસ્ત્રના સારરૂપ બ્રહ્મ ઉપદેશ થયો. પછીના પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે અંદર ચિત્ત વિલાસ રૂપ સહજ અનંત ચતુષ્ટયમય એવો બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેની ભાવના કરવી. જેમ મિથ્યાત્વ ભાવ સંસાર વેલનું મૂળ છે, મિથ્યાત્વ ભાવ સંસાર વેલનું મૂળ છે, તેમ ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. માટે કહે છે અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે, તેની ભાવના કર અને તેમાં એકાગ્ર થઈ લીન થા. બસ આ જ કરવા યોગ્ય કાર્ય છે. આ વાત આવી એટલે કોઈ આમાં કઈ વ્રત નિયમ પાળવાનું તો આવ્યું નહીં. 1 કલાકથી બેઠો તો બિચારો પ્રવચનમાં 1 કલાકથી બેઠો હતો અને આમાં આ કઈ આવ્યું નહીં. હમણાં કહેશે ગુરુદેવ કે અથવા તો કઈક ગુરુદેવ પથખાણ આપી દે, ગોથાન પથખાણ લે, એ તો વાત કઈ આવી નહીં. એટલે પેલા એ પ્રશ્ન કર્યો તો આમાં વ્રત નિયમ પાળવાનું તો આવ્યું નહીં એમ. ગુરુદેવ કહે છે ભાઈ એ બધું જ આમાં આવી ગયું. હવે જો એ વાતને આપણે પકડવાની છે, એમાંથી સમજવાની છે. ગુરુદેવ કહે છે કે એ બધું જ આમાં આવી ગયું. એ બધું એટલે વ્રત નિયમ પાળવાનું બધું અંદર આવી ગયું. કેવી રીતે આવે કહે છે, એક લીટીમાં જ સમજાવ્યું છે, એક જ લીટીમાં કહે. કેમ કે અંતરલીન થતા પોતે અંતરલીન થાય તો એવી અંતરલીનતા એને થઈ, અંતરમાં લીનતા થઈ. એકાગ્રતા કરે અને અંતરમાં લીનતા થાય તો પછી રાગ ઉત્પન્ન થતો નથી, એટલે રાગ છૂટી ગયો. જ્યાં રાગ છૂટી ગયો છે તો પછી અવ્રત તો રહ્યા નહીં. અંતરલીનતા થતા જ્યાં રાગ જ છૂટી ગયો ત્યાં તેને પછી અવ્રત આદિ કંઈક રહેશે જ નહીં. વ્રત આદિનો રાગ પણ પછી ક્રમશઃ છૂટી જશે. એટલે વારંવાર પછી આ જ અભ્યાસ થશે પોતાના સ્વરૂપને વિશે લીનતા. જેમ જેમ થયા કરશે તેમ પછી બાહ્યમાં બધો રાગ છૂટી જશે. વ્રત આદિનો રાગ પણ ક્રમશઃ છૂટી જશે તો પછી અવ્રત આદિ ક્યાંથી રહેવાના છે? રહેવાના જ નથી. થોડોક એનો વિચાર કરીએ કે વ્રત પાળવાની વાત કેમ કરી? આપણા ધર્મની અંદર, જૈન દર્શનની અંદર આ વ્રત આદિની વાત કેમ? કેમ કે જીવ પોતે અવ્રતપણે પરિણમ્યો છે. માટે જીવ પોતે અવ્રતપણે પરિણમ્યો છે, માટે એને વ્રત પાળવાની વાત છે. તમને કોઈ એમ નથી કહેતું, તમને કોઈ એમ કહે છે કે ચોરી ન કરતા, એમ કહે છે? નરેન્દ્રભાઈ અહીંયા મારી બાજુમાં રોજ બેઠા છે, મેં કોઈ દિવસ એમ નથી કહ્યું કે નરેન્દ્રભાઈ તમે ચોરી નહીં કરતા? કેમ નથી કહેતું? નરેન્દ્રભાઈને ચોરી કરવાનો પ્રશ્ન જ નથી. એટલે હવે એમને એ ચોરી ન કરો એ કહેવાની જરૂર છે? કહેવાની જરૂર જ નથી. જેમને એ વસ્તુ છે જ નહીં તો પછી એને માટે છે એનો ઉપદેશ જ ન હોય. સમજાય છે? જીવ અવ્રતપણે પોતે પરિણમ્યો છે માટે વ્રતનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ તો પરિણતિમાં છે. પણ જ્યારે જીવ એ પરિણતિને જાણે છે કે આ મારું પરિણામ હોઈ શકે નહીં, આ પરિણામ જે છે તો એ તો પરના લક્ષ્ય થયેલા, મારી ભૂલને કારણે થયેલા, મિથ્યાત્વને કારણે થયેલા, મારા અજ્ઞાનને કારણે થયેલા પરિણામ છે, એમ જ્યારે એને જાણ્યું અને એને ખ્યાલ આવ્યો તો પછી હવે એ પોતાના સ્વભાવ ભાવે પરિણમવા માંડે તો પછી જે અવ્રત રૂપે જે પરિણમ્યો હતો એ બધું હવે રહેતું જ નથી. એટલે વ્રત પાળવા એકલાથી વાત ન બને. વ્રત પાળવાથી વાત બની જાય એમ ન બને. ઊંધો ઉપદેશ આપવામાં આવે છે, પહેલા વ્રત પાળો અને પછી આગળ આપણે વાત કરશું. પહેલાથી સમજાવો ને કે ભાઈ તું શુદ્ધ જ છો તો તારું સ્વરૂપ શુદ્ધ જ છે અને તું શુદ્ધ ભાવે જ રહે, બીજી કોઈ વાત કર જ નહીં. હવે જો શુદ્ધ ભાવે રહે તો ઓટોમેટિક બાકી બધું નીકળી જાય છે.
બધા જ જે કસાય ભાવ, જે અવ્રતના જે બધા ભાવ, હિંસાનો ભાવ, ચોરીનો ભાવ, જુઠ્ઠું બોલવાનો ભાવ, આ બધા ભાવ જે છે એ ભાવે પછી એને રહેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પોતે સ્વભાવ ભાવે રહ્યો તે ભાવ જ નથી, તો પછી એમ કહેવાનું રહેતું જ નથી કે ભાઈ હવે તું એ નહીં કરતો. બહુ શાંતિથી વિચાર કરી તો સમજાય એવું છે કે હંમેશા વ્રત આદિની જે વાત કરવામાં આવે છે, નિયમ આ બધાની જે વાત કરવામાં આવે છે, એની પાછળનું જો રહસ્ય સમજાવવામાં ના આવ્યું અને માત્ર એટલી વાત કરીએ તો કોઈ એમને એ વ્રત કરી શકે નહીં. એટલે કે એમાં એ બાંધછોડ કરશે, એમાંથી કંઈક છીંડા પાડશે, એટલે જ પછી અતિચારની વાત આવી ને. છીંડા પાડ્યા એટલે એ અતિચાર લાગ્યા. વ્રત છે પણ પાછા છીંડા પાડ્યા એમાં, એટલે અતિચાર લાગે. એટલે પછી પાછા એને એમ સમજાવવું પડે કે જો આટલા અતિચાર વિનાના વ્રત કરે. આખું વ્રતનું સ્વરૂપ એમ એટલા માટે જ લેવું પડ્યું ને. કોઈને હિંસા વ્રતની વાત આપ્યું ને પછી પાછા એને છીંડા પાડ્યા કે આટલું તો ચાલે મારે, આટલું તો ચાલે, આટલી હિંસા તો ચાલે. કે પછી પાછા એને બતાવ્યું કે જો આ નહીં, આટલા અતિચાર તમે ના લાગવા દો, એવું તારું અહિંસા વ્રત હોવું જોઈએ. વિચાર કરો કે આટલું બધું જે કરવા પાછળ મૂળ રહસ્ય જો એને સમજાવી દેવામાં આવ્યું તો એ છીંડા પાડત નહીં. છીંડા ન પાડત શું, પણ પોતે પોતાનો સ્વભાવ રહે એટલે સહજ રીતે એને અહિંસા જ વર્તે. અંદરમાંથી ભાવ જ રહે, પોતાના આત્માની પણ હિંસા ન થાય એવી જેને જાગૃતિ આવી હોય એ પરની હિંસાનો ભાવ તો ક્યાંથી કરવાનો છે? અને ભાવ નથી કરતો અને છતાંય એના નિમિત્તે કોઈક જીવને દુઃખ પહોંચે છે એવું બને છે તો એની માટે એ પ્રાયશ્ચિત કરે જ છે. જ્યારે પોતાના સ્વરૂપને વિશે દ્રષ્ટિ થઈ હોય એને પછી અવ્રત ક્યાં છે એ વાત અહીંયા સહજ રીતે સમજાય છે. અંતરલીન થતા જ્યાં રાગ જ છૂટી ગયો ત્યાં એને અવ્રત આદિ કાંઈ રહેશે જ નહીં. વ્રત આદિનો રાગ પછી ક્રમશઃ છૂટતો જાય છે. પણ સાધકને હંમેશા એવા નિયમો હોય છે. સાધક જીવ એવા નિયમો રાખે છે. કેમ કે અનાદિના એવા સંસ્કાર પડ્યા છે ને, એટલે વારે વારે એ જયારે બહારમાં છે ત્યારે કર્મના ઉદયની સાથે જોડાઈ જાય છે. એટલે એ અવ્રતે વર્તે છે. એટલે અવ્રતે વર્તે નહીં એટલા માટે એ વ્રતના નિયમ લેવા જરૂરી છે. વ્રતના નિયમ લેવા જરૂરી છે. પણ એ વ્રતના નિયમ લઈને વ્રત ખરેખર પાળી શકતો નથી. વ્રત પાળી શકે છે એ એટલા માટે પાળી શકે છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એનો નિર્ણય થયો છે, માટે એ વ્રત પાળી શકે. નહીંતર એ વ્રત ન પાળી શકે. પછી એ વ્રત પાળે તો એના અભિમાન કરે. પણ જેને પોતાનું સ્વરૂપ શુદ્ધ છે ને પોતે અવ્રતે હોય જ નહીં એવું જે અંદરમાં થયું છે એને પોતે વ્રત પાળે એવું અભિમાન થાય જ નહીં. જેને જિંદગીમાં ક્યારેય ચોરી કરી જ નથી જીવનમાં, એનું અંદરમાં એવું અભિમાન નથી હોતું કે મેં ચોરી નથી કરી, ચોરી નથી કર્યું. કેમ કે એ તો સહજ છે કે ચોરી વડે કરવાની જ હોય નહીં, તો પછી ક્યાં ચોરી નથી કરી એમાં શું મોટી વાત છે? એ ડંફાસ મારે છે. જીવનમાં એવા આપણા જેવા કેટલાય લોકો કે જીવનમાં ક્યારેય કોઈ દિવસ ચોરીનો વિકલ્પ આવ્યો ને, જન્મથી માંડીને એમ કે કોઈની વસ્તુ લેવાય જ નહીં. એટલે તો સહજ થઈ ગયું, એટલું બધું સહજ થઈ ગયું તો પછી આપણને અભિમાન આવે કે ના હું ચોરી નથી કરતો. 5 માણસની આગળ જઈને આપણે કહીએ કે ના હું ચોરી નથી કરતો, હું ચોરી નથી કરતો, હું ચોરી નથી કહેતા. એ સહજ છે. એવી રીતે આ અવ્રતપણે ન હોવું એ સહજ છે, એ સહજ ભાવ છે. અને એ સહજ ભાવ છે એવું જો એ સમજ્યો છે તો કઈ રીતે સમજે છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાના શુદ્ધ ભાવે રહેવું એ એનો હક છે, એનો સ્વભાવ છે. તો પછી વ્રતની ક્યાં વાત આવી? તો વ્રતની વાત એટલા પૂરતી આવે કે આ જાણ્યા પછીથી એ કર્મના ઉદયોની સાથે જોડાઈ ન જાય, પ્રમાદને કારણે કર્મના ઉદય સાથે જોડાઈ અને એમ અવ્રતી ન થઈ જાય એટલા માટે એને નિયમ રાખવા જોઈએ. આવું વ્રતનું સ્વરૂપ છે ખરેખર. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન